વરાછા હીરાબાગ કાપોદ્રાથી પોદાર આર્કેટ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઇસમો ખીલા નાખી જવાની છેલ્લા 2 થી 3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિંકાડીએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખીલા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2 થી 3 દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલાઓ પડ્યા છે, જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુક વાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે, કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેથી મેં અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિંકાડી સહિતના કાર્યકરો સાથે સ્થળ તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલાઓ મળી આવ્યા હતા। અમે એક પળનો પણ વિચાર કર્યા ના કરતા જાતે જ ખીલા વીણવા લાગ્યા હતા। કુંદન કોઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે વરાછા ઝોનના અધિકારીઓને આ સંદર્ભે ફોન કર્યો તો તેમણે એમ કીધું કે આજે સૌ પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત છે, આજે કોઈ આવી શકે તેમ નથી। હું તંત્રને કહેવા માંગુ છું કે શું પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ લોકોના ભોગે કરવા જઈ રહ્યા છો? લોકોના જાનમાલના રક્ષણની કંઈ પડી નથી તમને લોકોને? જય હિન્દ, જય ભારત। અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમને પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।